ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન એ ઓફિસનું નામ. મોજ મજા ત્યાં સૌ કરે ને સાથે કરીએ કામ. આજ સનેડો 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 આજ સનેડો સમજીને હા ભરજો આજ સનેડો. ભાઈ ભાઈ, પ્રવીણ મારું નામ છે ને હું મેડમ નો ભાઈ. સૌ પર રાખું નજર, તમારી સામુના કોઈ થાય. આજ સનેડો 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 આજ સનેડો સમજીને હા ભરજો આજ સનેડો. અરે ભાઈ ભાઈ, પ્રવીણભાઈ લાંબા ઘણા, લાંબા એમના વાળ, એમની સામે સૌ ચૂપ રહે, અરે મનમાં આપે ગાળ. આજ સનેડો 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 આજ સનેડો સમજીને હા ભરજો આજ સનેડો. ફુવારા કોર્પોરેશન. એક્સપર્ટ કે છે નહીં એક્સપર્ટ નો દુનિયા કેમ કે છે. સાયલેન્સર 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 થઈ જાઓ. એ મિકેનિક, અમે તો કઈ સ્કૂટરના છૂટા પાણીઓ છીએ કે અમને સાયલેન્સર થવાનું કહે છે. એ ગણપત, એ તમને સાયલેન્ટ એટલે ચૂપ રહેવાનું કહે છે. એ હા, એ મેડમ, સાયલેન્ટ ને ગુજરાતીના બે અક્ષરમાં ચૂપ કહેવાય. આ વાતની મને 2 દિવસ પહેલા ખબર પડી ગઈ હોત તો કેટલું સારું થાત. કેમ? આ રીટા છે ને, એ 2 દિવસ પહેલા ક્રોસવર્ડ પઝલ ભરવા બેઠી હતી અને એણે મને પૂછ્યું તો મેં એને જવાબમાં ચૂપ કહી દીધું હોત તો એને ઇનામમાં પ્લાસ્ટિકની ડોલ મળી હોત ને. અરે તારા, આપણે પ્લાસ્ટિકની ડોલની ચર્ચા કરવા ભેગા નથી થયા. અહીંયા આપણે ખાસ કામ માટે ભેગા થયા છીએ. એ હા, આપણે લોકો દર વખતે ખાસ વાત એટલે કે ચર્ચા કરવા જ ભેગા થઈએ છીએ નહીં? અને પછી મને ખૂબ ટેન્શન થઈ જાય અને પછી આપણે બધા ભેગા થઈને ઊંડા ઊંડા શ્વાસ લઈએ છીએ નહીં? ચાલો આપણે ઊંડા ઊંડા શ્વાસ લઈએ. 1 2 3. આઈ સે સ્ટોપ ઇટ. આપણે અહીંયા ઊંડા શ્વાસ લેવા માટે ભેગા નથી થયા. અગત્યનું ડિસ્કશન કરી અને ડિસિઝન લેવા માટે ભેગા થયા છે. મેડમ, આપણે દર વખતે પેલું કરીને જ પેલું લઈએ છીએ. શું માથાકૂટ કરીને ચીજ વસ્તુ લઈએ છીએ? ધાર કરીને તેલ લઈએ છીએ. એ ના ના, યોગ કરીને શ્વાસ લઈએ છીએ. હા, સુનિલનું કહેવાનું
કહેવાનું એમ છે કે આપણે ચર્ચા કરી અને પછી જ નિર્ણય લઈએ છીએ. હા એ જ મેડમ હું એ જ કહું છું. હા 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 પણ આપણે શેની ચર્ચા કરવા ભેગા થયા છે એ તો કહો મેડમ. આજે આપણે મારા ડિઝાઇન કરેલા ડ્રેસીસના એક્સપોર્ટના બિઝનેસની ચર્ચા કરવાની છે. પણ પિંકી આ ચર્ચાઓ તો 32 વખત થઈ ચૂકી છે. તો પછી નવા સ્ટાફ વિશે ચર્ચા કરવાની હશે. એ ચર્ચા તો 62 વાર થઈ ચૂકી છે. સાંભળો એ સાંભળો. ચર્ચા કરવી, વાતો કરવી એ જ તમારું કર્મ છે. ચર્ચા કરવી, વાતો કરવી એ જ તમારું કર્મ છે. ચર્ચા કરીને કામ ન કરવું. ચર્ચા કરીને કામ ન કરવું. ચર્ચા કરીને કામ ન કરવું એ જ અમારો ધર્મ છે. Stop it! આ કવિ સંમેલન બંધ કરો તો આપણે બિઝનેસ મીટિંગ શરૂ કરીએ. Okay, mom. We all are sitting. You start meeting. Now you stop talking or I start hitting. હા તો આપણે બધા અહીંયા એક ખાસ વાતની ચર્ચા કરવા ભેગા થયા છે. આપણે જે નવો બિઝનેસ કરવાનો છે એના માટે નાઇટ શિફ્ટમાં કામ કરવું પડશે. તો તમારામાંથી નાઇટ શિફ્ટમાં કામ કરવા માટે કોણ રેડી છે એ હાથ ઉપર કરે. મેડમ હું મેડમ હું. અરે મિસ્ટર રાજગોર, તમે અને પ્રવીણ તો છો જ. હું તો સ્ટાફમાંથી કોણ રેડી છે એની વાત કરું છું. તારા, હાઉ અબાઉટ યુ? મેડમ, હું છે ને રાત્રે યોગ કરું છું એટલે મને રાત્રે નહીં ફાવે. જતીનભાઈ તમે? મેડમ અમે તો રાત્રે સુઈ જઈએ છીએ એટલે હવે નહીં આવી શકીએ. કેમ ખરું ને? ઓકે, ટૂંકમાં તમે જે દિવસે કરો છો એ જ રાત્રે કરવા માંગો છો એમ ને? કંઈ વાંધો નહીં, હું આ કામ માટે નવા સ્ટાફની નિમણૂક કરીશ. ડોન્ટ બી સો હેપી, કારણ કે આ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, પરમેનન્ટ નહીં. ક્યારેક તો તમારે પણ રાત્રે કામ કરવાનો વારો આવશે જ. યુ નો, મારા ડેડ કહેતા હતા કે કામ કરવા માટે દિવસ અને રાત બે સરખા જ છે. એટલે રાત્રે કામ કરવા માટે તમે બધા રેડી થઈ જાઓ. Oh yes. કોર્પોરેશન. અલ્યા આને શું થયું પાછું? એક તો સાંભળતો નથી અને પાછું બે કાને હાથ દઈને બેઠો. આ કાંજીની છટકી ગઈ હોય ને એવું મને તો લાગે છે. તને એવું લાગે છે? અરે ભાઈ મને તો ખબર જ છે કે કાંજીની છટકી જ ગઈ છે. નહીતર જે માણસ બહેરો હોય એ બે કાને હાથ દઈને શું કામ બેસે? ના પણ ગોરધન કઈ ચોક્કસ કારણ હોવું જોઈએ, નહીતર એ વગર આ કાંજી આમ સુલબુન થઈને બેહે નહીં હો. ઉસ્તાદ હું પૂછી જોઉં એના. હા પૂછો. આમે આપણે નવરાત છીએ ને. કાંજીથી આપણો ટાઈમ પાસ થશે. હા. પૂછો, જાઓ પૂછો. કાંજીભાઈ આમ બે કાન ઉપર હાથ મૂકીને કેમ બેઠા છો? ઓ કાંજીભાઈ તમને કહું છું, આમ કાન ઉપર હાથ મૂકીને કેમ બેઠા છો? એ ગાંડા તને નથી દેખાતું? એ બે કાન ઉપર બે હાથ દઈને બેઠો છે. તું ગમે તેટલી બૂમ પાડ પણ એ નહીં સાંભળે તો નહીં જ સાંભળે. ભાઈ આમે એ સાંભળતો નથી હા. એટલે ભીખા ખોટી મહેનત ના કરે. હા પોપટલાલ હા. તમે જ પૂછો, તમે પૂછો. હું પૂછું? હા કાંજીનું હું પૂછું? હા પૂછી નાખું. શું છે તમારે લોકોને? આ મારી સામે ચેનચાળા શું કામ કરો છો? હે ભગવાન, આ તો જબરો માણસ છે. ઉલટો ચોર કોટવાલ ને. ના હું એમ કહું છું કે એ પોતે બે કાન હાથ દઈને બેઠો છે અને આપણને ધમકાવે છે. બોલો. અરે ભાઈ હું પહેલેથી જ કહેતો હતો કે કાંજીની કમાન છટકેલી જ છે.
ગમે તેમ તોય આપણો માણસ છે, આપણા સ્ટાફનો માણસ છે, એ અહીં આમ કેમ બેઠો છે આપણે પૂછવું તો પડે જ. ઉસ્તાદ આપણે એને ચિઠ્ઠી લખીને પૂછીએ તો? હા ભાઈ પૂછો પૂછો, તમને ફાવે એમ પૂછો, એમાં મને કઈ વાંધો નથી, પૂછો. હું એને લખીને પૂછું, બરોબર ને ગોરધન, બરોબર ને? પ્રિય કાનજી, તું આમ બે કાન ઉપર હાથ રાખીને કેમ બેઠો છે? ભાઈ શું છે તમારે બધાને? આમ ચિત્રામણ કરેલા કાગળિયા મારી સામે શું કામ ધરો છો? મહાન ચિત્રકાર, આ ચિત્રામણ નથી પણ આમાં શું લખ્યું છે જો ને વાંચ. રહેવા દો પોપટભાઈ, રહેવા દો. એને લખતાય નથી આવડતું ને વાંચતાય નથી આવડતું. એને તો કાળા અક્ષર ભેંસ બરાબર છે. નહીં, શા માટે આમ બેઠો છે? આપણે પૂછવું તો પડે ને ભલામણ. તમે આગા ખસો, હું જ પૂછી લઉં. હું પૂછી લઉં. પૂછો. કાનજી, આમ કાન ઉપર હાથ દઈને કેમ બેઠા છો? અરે યાર, તમે લોકો શાંતિથી બેસવાય નથી દેતા. અને એ ગોરધાન, આ તે મારા કાન ઉપરથી હાથ કેમ ખસેડ્યા? આ કાન ઉપર હાથ દઈને બેઠા છો ને, એ પૂછવા માટે તમારા કાન ઉપરથી હાથ ખસેડ્યા. હા, મારા મગજમાં પૈસાદાર બનવાનો જોરદાર વિચાર આવ્યો હતો. અને એ વિચાર મારા કાનમાંથી નીકળી ના જાય ને, એટલે હું કાન બંધ કરીને બેઠો હતો. ગોરધન મહારાજ, મેડમે નાસ્તો મંગાવ્યો છે. કોર્પોરેશન એ ભાઈ પ્રવીણ, આટા ના માર, મને થાક લાગે છે. જીજાજી જુઓ, મારા મોટી બેનના ડેડી એટલે કે મારા ડેડી કહેતા હતા કે માણસ ટેન્શનમાં હોય ને તો એને આટા મારવા જ જોઈએ. આટા મારવાથી ટેન્શન ના જાય, પગ દુખે પગ. એમ તો જીજાજી તમે જ મને કહો કે હવે આ ટેન્શન દૂર કરવા મારે શું કરવું? પણ ભાઈ ટેન્શન શેનું છે તો મને કે. જીજાજી, આ મોટી બેને આપણને જે 24 કલાક ઓફિસમાં રહેવાનું કહ્યું છે ને, મને એનું જ ટેન્શન છે. અરે ગાડા, એમાં ટેન્શન શેનું? અરે 24 કલાક ઓફિસમાં રહેવાનું થાય ને, એનાથી રાહત થાય, આનંદ મળે. શું આનંદ મળે? 24 કલાક ઓફિસમાં રહેવાથી રાહત અને આનંદ કેવી રીતે મળે? અલ્યા ગાડા, આ 24 કલાક આપણે ઓફિસમાં રહીએ એટલે તારી આ મોટી બેન છે એના ત્રાસમાંથી આપણે દૂર રહીએ એટલે રાહત થાય, અને નવા સ્ટાફ સાથે કામ કરીએ એટલે આનંદ મળે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ મને એમ કહો કે આ નવા સ્ટાફ સાથે જો આપણે કામ કરીએ તો એનાથી આનંદ જ મળશે, એવું તમે કેવી રીતે કહી શકો? અરે ભાઈ પ્રવીણ, આ નવો સ્ટાફ છે ને, એ તારી મોટી બેન કુંજબાળા અને હું ભેગા મળીને સિલેક્ટ કરવાના છીએ. હા, અને અમે સ્ટાફ એવો સિલેક્ટ કરીશું કે આપણને મજા પડી જશે. બિલકુલ સાચી વાત. એ જીજાજી, આપણો અત્યારનો જેવો સ્ટાફ છે ને, એવો જ સ્ટાફ શોધજો. એવી ફાટેલી નોટો ભેગી કરીશ ને, તું જોતો રહીશ, અને પછી છે ને આપણી ઓફિસમાં ધમાલ ગમ્મત મજાક મસ્તી કરીશું. પણ ભાઈ એક મિનિટ તું પાછો તારી આ મોટી બેનને કહી ના દેતો? ના જીજાજી ના, તમે એની ચિંતા ના કરો. મોટી બેનને હું એક અક્ષર પણ નહીં કહું, કારણ કે મને પણ છે ને ધમાલ મજાક મસ્તી ગમ્મતમાં મજા તો પડે જ છે. તો ક્યારનો બોલતો કેમ નથી? હવે જોજે, આપણે સાળો બનાવી ભેગા થઈને કુંવારા કોર્પોરેશનમાં ધમાલ ગમ્મત ને મજાક મસ્તી કરીશું. યસ. તો જીજાજી, આ વાત પર મિલાવો હાથ. અરે વાહ, હાઉ વન્ડરફુલ
આજે સાળો બનેવી આમ હાથ મિલાવી રહ્યા છે? કઈ નહીં. હા 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 આ તો પેલો આપણે એક્સપોર્ટનો બિઝનેસ નથી શરૂ કરવાનો, હા. એની ખુશીમાં અમે લોકો આમ હાથ મિલાવી રહ્યા છીએ. મિસ્ટર રાજગોર, હા. હાથ મિલાવાનું બંધ કરો હા. અને ખભે ખભા મિલાવી કામ કરવાની વાત વિચારો. यस यस मिल गए हैं हाथ छोड़ेंगे ना साथ. મિસ્ટર રાજગોર, हाँ? હવે હાથ છોડી દો. તમારા ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. જાઓ, તૈયાર થાઓ અને જાઓ. પ્રવીણ, આપણે ગોઠવેલા પ્લાન મુજબ જ તું ચાલે છે ને? યસ મેડમ, તમે કહ્યું હતું એ મુજબ જ આ વાસુદેવ રાજકોર સાથે મેં દોસ્તીનું નાટક શરૂ કરી દીધું છે અને આ હાથ મિલાવ્યો ને એ એનું પહેલું દ્રશ્ય હતું. वेरी गुड प्रवीण. मिस्टर राजगौर, आगे आगे देखिए होता है क्या. कॉर्पोरेशन ધારા, એ ધારા, શું કરે છે તું? હું છે ને શિંગોડાના લોટનું ખીચું બનાવું છું. એ સિંગોડાના લોટનું ખીચું તો બને જ નહીં. પણ મને આવડે છે એટલે હું બનાવું છું. બોલ, તારે ખાવું છે? ધારા, મારી મશ્કરી ના કર હા. મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે તું પેપર વાંચી રહી છે, તો પછી મને કહે છે કે સિંગોડાના લોટનું ખીચું બનાવું છું. રીટા, તને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે હું છાપો વાંચી રહી છું, તો તું મને કેમ પૂછે છે કે હું શું કરી રહી છું? મારે છે ને તારું એક ખાસ કામ છે એટલે પૂછું છું. અને એ ખાસ કામ શું છે એની મને ખબર છે. બોલ, તારે ક્રોસવર્ડ ભરવામાં મારી મદદની જરૂર છે. એ હા, તને કઈ રીતે ખબર પડી? મને નહીં, બધાને ખબર છે કે તું આખો દિવસ ક્રોસવર્ડ પઝલ જ ભરે છે. તને ખબર છે ને, તો પછી તું મારી મદદ કર ને. હે, આ શબ્દો શોધવામાં મારી મદદ કરે પ્લીઝ. ઓકે, બોલ, કયો શબ્દ જોઈએ છે? આજના જમાનામાં બધાને કઈ વસ્તુનું ઘેલું લાગ્યું છે? હા, આજના જમાનામાં બધાને યોગાસનનું ઘેલું લાગ્યું છે. એ ધારા, ટીવી પર યોગના કાર્યક્રમો જોઈ જોઈને તને યોગનું ઘેલું લાગ્યું છે. તું તારો ક્રેઝ બધા સાથે ના સરખાવ. રીટા, એક તો હું તારી મદદ કરું છું અને પાછી તું મારી મશ્કરી કરે. જા, હું તારી મદદ નથી નો નો કરતી. નો, હું આવું નહીં કરું. બસ સોરી. જો હું તને સોરી કહું છું. સોરી. જો સોરી. બસ. ઓકે ઓકે, બોલ, કયો શબ્દ જોઈએ છે? હા, આજકાલ લોકોને કઈ વસ્તુનું ઘેલું લાગ્યું છે? 4 અક્ષરનો શબ્દ છે. હા, તો 4 અક્ષર લખ ને. યોગાસન. અરે પણ આ 4 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર મો છે, તો પછી હું યોગાસનને બદલે મોબાસન લખી નાખું. રીટા, મોબાસન જેવો કોઈ શબ્દ જ નથી. તો પછી શું લખું? મોબાઈલ. મોબાઈલ. હા, આનો જવાબ મોબાઈલ જ હોય, કેમ કે આજકાલ લોકોને છે ને મોબાઈલનું બહુ ઘેલું લાગ્યું છે. હું લખી નાખું. હા, મોબાઈલ. થેન્ક યુ ધારા, થેન્ક યુ વેરી મચ. એ રીટા, હું એમ કહું છું કે આ તારા મોબાઈલમાં કોઈકનો મેસેજ આવ્યો છે. જો. અરે, મોબાઈલમાં મેસેજ આવ્યો છે. હા હા, જોઉં. હા. ઓ નો. શું થયું? મરી ગયા. કોણ મરી ગયા? આપણે મરી ગયા. શું થયું પણ? જો, મેડમનો મેસેજ આવ્યો છે, કુંજબાળા મેડમનો, કે અહીંયા આપણા મકાન માલકીન મમતાબેનને મળવા આવી રહ્યા છે. ઓ નો, તો ખરેખર આપણે મરી ગયા. कॉर्पोरेशन પણ તમારા મેડમ કુંજબાળાબેન મને કેમ મળવા માંગે છે? મમતાબેન, એની તો અમને પણ ખબર નથી,
પણ એમનો જાસા ચિઠ્ઠી જેવો મેસેજ આવ્યો ને એટલે અમે તમને વાત કરી. મમતાબેન, તમે અમારા મેડમને ઓળખો છો? ના રે, હું તો મળીએ નથી એમને. બસ તમારા મોઢે એમનું નામ સાંભળ્યું છે. અચ્છા, એ કંઈ કોઈને એમને મળવા આવે એવા નથી. ચોક્કસ કંઈક કારણ હશે. હા, અને એટલે જ મને બહુ જ ટેન્શન થાય છે. રીટા, ચાલ આપણે ઊંડા ઊંડા શ્વાસ લઈએ. હા ચાલ. બસ બસ, હવે આ બધું પછી કરજો. પહેલા મને કહો, મને એક વાત કહો. કુંજબાળાબેન છે ને, એમના વિશે મને કંઈક માહિતી આપો. માહિતી? કેવી માહિતી? માહિતી એટલે મને કંઈક જાણકારી આપો. અચ્છા, જાણકારી. ઓકે, હા. અમારા મેડમનું નામ છે કુંજબાળાબેન વાસુદેવ રાજગોર. એ અમારી કંપની એટલે કે કુંવારા કોર્પોરેશનના માલિક છે. એ બધું મને ખબર છે. મને એમના વિશે એક વિશેષ માહિતી આપો. વિશેષ માહિતી? ઓકે, તો સાંભળો. 1 મિનિટ. હા, Five, 4, 3, 2, 1. નમસ્કાર. કુંજબાળા વાસુદેવ રાજગોરની વિશેષ માહિતી. કુંજબાળા વાસુદેવ રાજગોર સારા છે. એમનો ચહેરો ગોળ છે. એમની આંખો મોટી મોટી છે. મધ્યમ બાંધો છે. એમનો રંગ ગવર્ણો છે. એમને 45 વર્ષના છે. એમનો વજન આશરે 55 કિલો છે અને એમની હાઈટ 5 ફૂટ 4 ઇંચ છે. અને આગળની માહિતી તમને મમતાબેન આપશે. હવે એમાં ઉમેરી દઈએ. ગયા મહિનાની 20 તારીખે મહેમદાબાદ મુકામથી એ બેન કંઈક ગુમ થઈ ગયા છે. એ દિવસથી એમનો કોઈ જ પત્તો નથી. જે વ્યક્તિને એમની સૂચના કે જાણકારી મળે તો એ નજીકના પોલીસ સ્ટેશન પર જઈ ને ખબર આપે. ખોવાયેલા વ્યક્તિઓની જાહેરાત પૂરી થઈ. મમતાબેન, અમારા મેડમ કંઈક ગુમ થોડી થઈ ગયા છે. અરે ના ભાઈ ના, પણ મેં એમને વિશે માહિતી માંગી તો તમે લોકો એની ઉંમર ને વજન ને બધું કહેવા માંડ્યા. હા, પણ એના સિવાય તમારે બીજી કઈ માહિતી જોઈએ છે? અરે, મારે જાણવું છે કે એમની આદતો શું છે, એમના શોખ શું છે, એમનો સ્વભાવ કેવો છે. અચ્છા, સ્વભાવ. હા, એમનો સ્વભાવ એમના પતિ માટે એકદમ જ ગરમ છે, કડક છે અને અમારી સાથે એકદમ મળતાવડા છે. હા, અને એમને છે ને એમના ડેડીની વાતો કરવાની આદત છે અને પોતાની વાતો કરવાનો શોખ છે. ઓહ, તમારા કુંજબાળાબેન તો રસપ્રદ વ્યક્તિત્વ છે. હા, એમને પણ તમારા માટે આવું જ કહેતા હતા. એવું ક્યારે બોલતા હતા? જ્યારે અમે તમારી વાત કરી ત્યારે. ઓહ, એટલે જ એમને મને મળવાનું મન થઈ ગયું હશે. મને પણ એમને મળીને ખૂબ જ આનંદ થશે. અચ્છા સાંભળો, કુંજબાળાબેન આવે ને તો એમને અહીંયા જ બેસાડજો. હા, હું હમણાં જ આવું છું. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે
સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે.